राधे राधे गाइस, केम छे? मोके बधा मजामां जशे આવી ગયા છે આપણો બીજો વ્લોગ લઈને। તો આપણે અત્યારે વ્લોગ ચાલુ કરવાનો છે આજ માફરમાં। તો તમે જોઈ શકો છો આપણે માફરમાં છે, ટ્રેક્ટર પણ બહુ જ્યાદા પડ્યા છે ને આપણું ટ્રેક્ટર પણ છે બહુ જ્યાદા ટ્રેક્ટર પાછળ છે ને આપણે સામે માફરમાં લોડિંગ ચાલુ થશે ત્યાં આપણે જવાનું છે। ચાલો ગાइस આપણે જઈ રહ્યા છીએ અત્યારે માફરમાં। ચાલો ગાइस જઈએ આપણે ત્યાં અત્યારે માફરમાં। तो फाइनल गाइस निकल गया છે આપણે ટ્રેક્ટર લઈને આપણે માફરમાં। તમે જોઈ શકો છો गाइस रस्तो बहुत खराब છે, તમે જોઈ શકો છો રસ્તામાં વાંધા આવે છે। આપણે નીકળી ગયા છે ત્યાં જોઈ શકો તમે પાણી છે એટલામાં પાણીમાં ટ્રેક્ટર ચલાવવા પડે, ત્યાં અમુક જગ્યાએ ખાડો પણ આવી જાય છે। તો ફાઇનલી ગાइस તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે મશીન તરફ અને તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રેક્ટર પણ બહુ જાજા પડ્યા છે, તે બધા લાઈનમાં છે, ત્યાં બધા ટ્રેક્ટર ભરાઈ જાય છે। તે પછી બાદ આપણો વારો આવશે ટ્રેક્ટર ભરવાનો લોડિંગમાં। તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે આપણા ભાઈબંધ પાસે। તે આપણા ભાઈબંધ અત્યારે બેઠા છે, રૂપસંગ અને સૈવિન છે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો। તે માવો ખાતા હતા અને મને હું ગયો તો આ બંને માવો ખાઈ ગયા, એટલે તમે જોઈ શકો છો એ માવો ખાઈ ગયા। ફાઇનલી ગાઈસ લોડિંગ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આપણે અત્યારે બેઠા છે આપણે ટ્રેક્ટરમાં। તમે જોઈ શકો છો ગાઈસ પગ ઉપર પગ ચડાવીને બેઠા છીએ અને લોડિંગ ફાઇનલી ચાલુ જ છે। તો આ બધા ટ્રેક્ટર પછી જ આપણો વારો આવવાનો છે। તો ફાઇનલી ગાઈસ હવે આપણો વારો આવવાનો તૈયારીમાં છે અને એક ટ્રેક્ટર બેસ્ટ ટ્રેક્ટર રહી ગયેલા છે, 3 દેખાય પણ બેસ્ટ ટ્રેક્ટર પછી આપણો વારો છે। તો ફાઇનલી ગાઈસ આપણો વારો આવવાનો છે અને હવે આપણે ધીમે ધીમે કરતાં જવાનું છે મશીનની બાજુમાં, કારણ કે હવે આપણો વારો આવવાનો છે। તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો લાસ્ટ ટ્રેક્ટર ભરાય છે, લાસ્ટ ટ્રેક્ટર ભરાઈ જાય પછી આપણો જ વારો છે। અત્યારે હાલો છે ચાલો ગાઈસ તો આપણો વારો આવી ગયો છે, આપણો ટ્રેક્ટર ચલાવી દઈએ। તમે જોઈ શકો છો ગાઈસ આપણે અત્યારે રેપમાં ચડી ગયા છે અને નીચે ઉતરવું પડે જ્યારે મશીન લોડિંગ કરે ને ત્યારે નીચે ઉતરવું, કારણ કે હવામાં નમક ઉડીને આપણા ઉપર બધું આવે છે। તમે જોઈ શકો છો તો શિવાભાઈ લોડિંગ કરે છે અને આપણું ટ્રેક્ટર લોડિંગ થાય છે। આપણે ગાડી નંબર છે 72 તમે જોઈ શકો છો ગાઈસ। તો આમાં રેપ પછી અત્યારે સિંગલ છે ને ડબલ રેપ બનાવવામાં આવે છે ગાઈસ, કારણ કે આવવા જવામાં ડબલ રેપ તો જોઈએ કે નહીં, એટલે ડબલ રેપ બનાવવામાં આવે છે, એક આ બાજુ ને એક આ બાજુ બંને સાઈડ। તો ફાઇનલી અત્યારે તો સિંગલ છે કેમ કારણ કે નીચે રસ્તો છે, જોઈ શકો છો ગાઈસ ટ્રેક્ટર ફાઇનલી આગળ ભરાઈ જશે। તો ટ્રેક્ટર ભરાશે પણ અડધું જ ભરાશે ગાઈસ, તમે જોજો ટ્રેક્ટર આખું નહીં ભરાય, અડધું જ ભરાશે, કારણ કે આખું ફૂલ ટ્રેક્ટર ઓલા બીજા મશીન પાસે જો ફાઇનલ ગાઈસ આપણે બીજા મશીન પાસે પગી ગયા અને આપણું ટ્રેક્ટર લોડિંગ થઈ રહ્યું છે। તો આના વગરનું એક બેકેટ આવશે ફાઇનલ ગાઈસ, પછી આપણે નીકળી જઈશું ઠલ્લા આપણી તરફ, જ્યાં આપણે નમકનો, કારણ કે જ્યાં આપણે નમક ભેગું કરતા હોય ત્યાં જ જવાનું છે, ત્યાં આપણું મશીન ચાલે, ત્યાં બહુ જ્યાદા ટ્રેક્ટર જાય છે। તો ફાઇનલ ગાઈસ આપણે નીકળી ગયા છે આપણે ઠલ્લા તરફ, તમે જોઈ શકો છો અને અહીં ઘોરાઈ પણ આવી ગઈ છે ગાઈસ। તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે રસ્તામાં છીએ અત્યારે, તો આપણે નીકળી ગયા છે। તો ફાઇનલી ગાઈસ આપણે થોડાક આજુબાજુ પહોંચી ગયા અને આ આપણો ભાઈબંધ આવી ગયો છે, તો રામ રામ કરે આપણો ભાઈબંધ। તો રામ રામ ભાઈબંધને આપણે પણ નીકળી ગયા છે ઠલ્લા તરફ। ફાઇનલી જાય ઓપરેટર જઈ રહ્યો છે મશીનનો। તો તમે જોઈ શકો છો માથે પણ કેટલા ટ્રેક્ટર પડ્યા છે, 2-3 તો માથે છે, સાઈડમાં બહુ જ્યાદા ટ્રેક્ટર છે ગાઈસ। તો તમે જોઈ શકો છો ઓલો ટ્રેક્ટર છે ઠલ્લાની ઓલી બાજુ ખાલી કરીને આવે છે અને આપણે જઈ રહ્યા છીએ, તે ટ્રેક્ટર ખાલી કરીને આવે ને આપણે જઈ રહ્યા છીએ ખાલી કરવા, આપણું ભરેલું છે એનું ખાલી છે। તમે જોઈ શકો છો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ, તો આપણે ઠલ્લાની બાજુમાં આવી ગયા છે ગાઈસ। તમે જોઈ શકો આ રસ્તા થોડા ખરાબ છે, તમને બતાવું, તમને કેમેરામાં રસ્તો જ નહીં બતાય પણ તમે જોઈ શકો છો આ ઠલ્લો છે, ત્યાં રાતે અમે આ બાજુ આ સાઈડમાં નાખતા હતા માલ અને અત્યારે દિવસે ઓલી પાછળના ભાગમાં નાખે એ માલ। તો તમે જોઈ શકો છો। તો ગાઈસ આપણે ટ્રેક્ટર ખાલી આવે ત્યાં ખાલી ટ્રેક્ટર લાવવાનો જ રસ્તો છે ને અહીંથી બાજુમાં ભરેલ ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો છે, તો આપણે ટ્રેક્ટર વારીને ખાલી રસ્તામાં લઈ જવાનું છે ગાઈસ। તો આપણે ફાઇનલી લઈ જઈ રહ્યા છે આપણે ખાલીના શીલામાં ભરેલ ટ્રેક્ટર લઈ જઈશ આપણે ગાઈસ। ફાઇનલી તમે જોઈ શકો છો આપણે હવે આ મેઇન રોડ છે ગાઈસ અહીંયા।
જોઈ શકો છો પાછળ કંપની પણ છે અને નમકની ઢગલા છે, રોડ સારા છે. હા ગાઈસ શું અહીં કોઈ બેકેટ મારી દીધું લાગે છે. ફાઇનલી ગાઈસ આપણે પોગવાના જ છે. બસ એટલું થોડુંક જ છે ખાલી આપણે, બસ ફાઇનલી આપણે પોગી જ જવાના છીએ આપણે. તો ફાઇનલી ગેસ આપણે પોગી ગયા છે ઠલ્લે, અને તમે જોઈ શકો છો મશીન હિપિંગ કરે છે અને એક ટ્રેક્ટર ઠલવે છે, કારણ કે અહીંયા ટ્રેક્ટર બહુ ઝાઝા આવી જાય છે એટલે એક મશીન લોડ નથી લઈ શકતું એટલું, એટલે અહીંયા વારામાં ઊભો પડે છે ગાઈસ ફાઇનલી. તો હવે આપણે ટ્રેક્ટર લગાડી દઈશું એક સાઈડમાં. ફાઇનલ ગાઈસ ઓલું સામને 51 49 ને બહુ ઝાઝા ટ્રેક્ટર ગાડી નંબર પડ્યા છે હજી. હવે આપણે આપણું ટ્રેક્ટર ફાઇનલ ગાઈસ તો પહોંચી ગયો છે, અને આપણે આપણું ટ્રેક્ટર અહીંયા લગાડી દેવાનું છે 71 નંબરની બાજુમાં. ઓલું 67 છે, આ 71 છે, તો આપણે ગાડી નંબર છે 72. તો આપણે બાજુમાં લગાડી દેવાનું છે ટ્રેક્ટર, અને આપણે કરી દીધું ટ્રેક્ટર બંધ. ફાઇનલ ગાઈસ આપણે ઉતરી ગયા છે. તો ગાઈસ જોઈ શકો છો આપણો ગાડી નંબર અને ઠલવા. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ગાઈસ વ્લોગ સારો લાગ્યો હોય અમારો તો લાઈક સબસ્ક્રાઈબ, લાઈક ફોલો શેર કોમેન્ટ જરૂર કરજો. બાય ગાઈસ.